જો આપણે અત્યારે પાછું રિવિઝન કરીએ છીએ, આની પહેલાં જે સેશન કૂકીનું ભણ્યા હતા, સેશન કૂકી માટે અગેઇન પાછું આપણે પહેલાં જોવું પડશે શું, ડેટાબેઝ કનેક્ટિવિટી. બરાબર છે? આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં લોગિન પેજથી ચાલુ કરીએ. લોગિન પેજ, એક પેજ ડિઝાઇન કરીએ આપણે, સિમ્પલ પેજ. મેથડ ઇક્વલ ટુ આપણે ગેટ રાખીએ ટેસ્ટિંગ માટે. બરાબર, આપણને ખબર પડે કે કઈ રીતનો ડેટા આગળ પાછળ જાય છે. ફોર્મ એક્શન, બરાબર, હમણાં રાખીએ. બાકી બે ઇનપુટ લઈ લઈ. ટેક્સ્ટ એકનું નામ આપી દઈએ યુનેમ, અને બીજા એક બીઆર ટેગ નવી લાઈન માટે. અગેન ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, નેમ ઇક્વલ ટુ pwd. બરાબર. અગેન આની અંદર એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરજો તમારું પોતાનું. તમે જે પાસવર્ડ માટે આપો એ દર વખતે સેમ, યુઝરનેમ માટે આપો એ સેમ, એટલે તમારે ઘણી આગળ પાછળ જઈને જોવું ન પડે કે આગલા પેજમાં શું હતું, પાછલા પેજમાં શું હતું. એક આપણે લઈ લઈએ ઇનપુટ, સબમિટ, એને વેલ્યુ કંઈક અસાઇન કરી દઈ. આપણા કેસમાં શું આવશે, લોગિન, કેમ કે આપણે લોગિન માટે કર્યું. બરાબર, આપણે સેવ કરીએ. લોકલ હોસ્ટ, ટેસ્ટ ડેટા નામનું આપણે ફોલ્ડર બનાવ્યું હતું. એની અંદર ઇન્ડેક્સ ડોટ પીએચપી હતું. જો અહીંયા કંઈ નથી આવતું, શું કામ, તો કે ઇન્ડેક્સ સૌથી પહેલાં રન થાય એટલે એ આવશે નહીં, ખાલી દેખાડશે નહીં, પણ એ રન ઇન્ડેક્સ જ થશે પહેલી. બે વસ્તુ આવી ગઈ. અહીંયા જે લખશું યુઝર નેમ, અહીંયા લખશું એ પાસવર્ડ. લોગિન ઉપર ક્લિક કર્યું, પોતાને ડેટા મોકલો. જો ક્વેશ્ચન માર્ક યુનેમ ઇક્વલ ટુ અર્જુન એન્ડ પાસવર્ડ ઇક્વલ ટુ બાલા. પોતાને મોકલું. શું કામ, તો કે એક્શનમાં કાંઈ નહોતું લખ્યું. બરાબર. હજી બીજો આનાથી સોફેસ્ટિકેટેડ રસ્તો છે, તમે યુઝ કરો $_સર્વર અને એની અંદર આપી દો PHP સેલ્ફ. રેડી? બરાબર. ઓર કાંઈ ન આપો, બરાબર, ડઝન્ટ મેટર. પણ આપણા કેસમાં આપણે એક કંટ્રોલર બનાવવાનું છે. જો હંમેશા યાદ રાખજો, સારું પ્રોગ્રામિંગ કોને કહેવાય, તો કે એક ફોર્મ GUI. બરાબર, એક ફોર્મ અને એક એના માટેનું કંટ્રોલર. એક ફોર્મ એક કંટ્રોલર, એક ફોર્મ એક કંટ્રોલર. લોગિન પેજ બનાવ્યું આપણે, બરાબર. હવે એનું કંટ્રોલર બનાવવું છે. મારે GUI ની જરૂર નથી, કાંઈ દેખાડવું નથી, ખાલી કંટ્રોલ કરવું છે કે જો સાચું લોગિન હોય તો નેક્સ્ટ પેજમાં, જો ખોટું હોય તો પાછું લોગિન પેજમાં. બરાબર. હું આને સેવ કરી દઉં છું ઇન્ડેક્સની બાજુમાં જ, login.php થી. બરાબર, login.php થી સેવ કરી દીધું. PHP સ્ટાર્ટ કરી દઈએ આપણે, અને આપણને હવે નામ નક્કી થઈ ગયું login.php, એટલે આપણે અહીંયા જઈને એક્શનમાં શું કરી નાખશું, login.php. રાઈટ, એટલે આપણે ઇન્ડેક્સ ફાઇલ રેડી. લોગિન ફાઇલ આપણે, તો આની અંદર સૌથી પહેલાં શું કરવું પડે, ગેટ કરવો પડે ડેટામાંથી જે મોકલો છે. એક યુઝર નેમ મોકલું આપણે, અને એક બીજું મોકલું આપણે પાસ. વોટ એવર તમારે જે નામ દેવું હોય. યુઝર નેમ ક્યાંથી મળશે તમને, $_get. ગેટ શું કામ, કેમ કે આપણે અહીંયા ગેટ મેથડ યુઝ કરી. રાઈટ, પોસ્ટ કરી હોય તો $_post, અધરવાઇઝ રિક્વેસ્ટ, બે માટે. બરાબર. ગેટ, અને અહીંયા શું લખું, યુનેમ પાછું શું કામ, તો કે અહીંયા આપણે આનું શું નામ હતું, યુનેમ. એટલે એ ટેક્સ્ટ બોક્સમાં જે લખ્યું હોય એ મને અહીંયા $_get યુનેમ થી રિટર્ન થાય, અને હું આ વેરિયેબલમાં સેવ કરાવી દઉં. એટલે હવે અહીંયા જે લખ્યું હશે ટેક્સ્ટ બોક્સમાં એ મને આ વેરિયેબલની અંદર મળી જશે. એવી જ રીતે $_get અને pwd હું કેમાં લઈ લઉં છું, પાસમાં. બરાબર. અગેન અહીંયા તમારે પાછું pwd રાખવું હોય તો વાંધો નહીં, અને પાસ હોય તો ટૂંકમાં જે વેરિયેબલનું નામ રાખવું હોય. તમારી પાસે બે વેરિયેબલ આવી ગયા. સૌથી પહેલાં તો કે આપણે એક કન્ડિશન ચેક કરાવી લઈ કે બે એમ્પ્ટી આવ્યા નથી ને ક્યાં. ઇઝ સેટ અને એમ્પ્ટી વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈ લીધો હતો, એટલે અત્યારે હું ડાયરેક્ટ આગળ વધું. બરાબર. નોટ એમ્પ્ટી શું થશે એનાથી, ક્યારે થશે આ ટ્રુ કન્ડિશન,
એમ્પ્ટી નહીં હોય ત્યારે, એમ્પ્ટી નહીં હોય ત્યારે, બરાબર. એટલે અહીંયા હું પાસ કરી દઉં છું $UN યુઝર નેમ, કે યુઝર નેમ જો એમ્પ્ટી હોય ન હોય તો આ વસ્તુ કરવાની છે. પણ આપણા કેસમાં આપણે જનરેટ કરવી છે એરર, એટલે હું શું કરી નાખું એમ્પ્ટી, કે જો યુઝર નેમ એમ્પ્ટી હોય તો હું શું કરું અત્યારે સિમ્પલી કરી દઉં છું ઇકો. જો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાય, આખું પ્રોગ્રામિંગ એક યાર નથી કરવું, પહેલાં વેલિડેશન કરી લઈ, પછી ઇકો કરવાને બદલે શું કરી જૂના પેજમાં પાછું રીડિરેક્ટ કરી એ નેક્સ્ટ સ્ટેપમાં કરીએ. અત્યારે ખાલી ઇકો કરી દઈ કે યુઝર નેમ શુડ નોટ બી એમ્પ્ટી, મસ્ટ કરી નાખ્યું, મસ્ટ નોટ બી એમ્પ્ટી. બરાબર. હવે નેક્સ્ટ કન્ડિશન કઈ હોય તો કે એલ્સ ઇફ એમ્પ્ટી શું છે $પાસ. જો પાસવર્ડ એમ્પ્ટી હોય તો આપણે ઇકો કરી દઈએ છીએ પાસવર્ડ મસ્ટ નોટ બી એમ્પ્ટી, સિમ્પલ. અને એલ્સ પાર્ટમાં હું અત્યારે કાંઈ કન્ડિશન ચેક કરાવ્યા વગર હું વેલકમ લખી નાખું છું. કન્ડિશન આપણે પછી ચેક કરાવીએ, બરાબર. સાચું છે કે ખોટું છે એ નહીં, જો કાંઈ પણ નાખ્યું એટલે વેલકમ કરી દઈએ આપણે, વેલકમ. રેડી. હું આને સેવ કરું છું. ઇન્ડેક્સ આપણી રેડી છે, અહીંયા login.php છે એટલે ડેટા અહીંયા જ હશે. ખાલી હશે તો એમ કહેશે કે મસ્ટ નોટ બી એમ્પ્ટી, અને જો બે કાંઈક લખ્યું હશે તો શું આવી જશે હું આને રિફ્રેશ કરી અહીંયા લખી નાખું છું. और એ પાસવર્ડ એમ્પ્ટી રાખું છું. શું આવ્યું પાસવર્ડ મસ્ટ બી નોટ બી એમ્પ્ટી. આ છે અહીંયા હું કંઈક લખું છું, શું આવશે યુઝરનેમ મસ્ટ નોટ બી એમ્પ્ટી. હવે બીજો કેસ, બે ખાલી કરશું તો શું થશે યુઝર નેમ આવશે, કેમ કે સૌથી પહેલા કઈ કન્ડિશન ચેક કરાવી આપણે યુઝર નેમ, એટલે ઈ એમ્પ્ટી છે એટલે સીધું કહી દેશે યુઝર નેમ એમ્પ્ટી આવશે. યુઝર નેમ મસ્ટ નોટ બી એમ્પ્ટી. પછી કોઈક યુઝર નાખીને પાછી ભૂલ કરે તો પાછું બીજી વાર એને કહે કે હવે પાસવર્ડ નાખવાનો, ટર્ન બાય ટર્ન કહે છે. જો ભેગે ભેગું ચેક કરાવવું હોય તો એનો રસ્તો છે. જો આપણે બે નાખી તો શું આવ્યું વેલકમ. જો તમારે ભેગું બે ચેક કરાવવું તો અહીંયા શું કરી નાખો બરાબર. જો બે પાસવર્ડ બે તમારે રાખવું છે તો શું આવે એન્ડ એમ્પ્ટી, તો તમે લખી નાખો, તો ભેગું લખી નાખો યુઝર નેમ ઓર પાસવર્ડ મસ્ટ નોટ બી એમ્પ્ટી. તો તમારે એક કન્ડિશન એક્સ્ટ્રા લખવી, પણ તમારે જો સ્પેસિફિક દેવું હોય કે તમે આ ભૂલી ગયા તો અલગ અલગ કન્ડિશન, જો જનરલાઇઝ દેવું હોય તો બરાબર. આપણે અત્યારે સ્પેસિફિકમાં રહી. હવે વસ્તુ એવી કન્ડિશન ચેક કરવાની કે સાચું છે કે નહીં. એલ્સ ઇફની અંદર હજી આપણે લખી નાખીએ કે જો સ્ટેટિક, હજી આપણે સ્ટેટિક વસ્તુ જ કરી છે. યુઝર નેમ ઇક્વલ ટુ શું હોય અર્જુન એન્ડ $પાસ ઇક્વલ ટુ બાલા, તો વેલકમ. અને સૌથી છેલ્લા સ્ટેજમાં એલ્સમાં શું કહી દો યુઝર નેમ ઓર પાસવર્ડ નોટ મેચ, યુઝર નેમ ઓર પાસવર્ડ નોટ મેચ. રાઈટ. એટલે હવે આપણે આ ચોથી કન્ડિશન એડ થઈ. જો સાચું હોય તો વેલકમ, ખોટું હોય તો હવે આપણે કહી છીએ કે ના આ ખોટું છે. એ સ્ટેટિક રીતે પણ બરાબર. હજી આપણે ડેટાબેઝ દ્વારા કંઈ ઇન્ટરેક્શન નથી કર્યું. હું અહીંયા લખું છું પણ કંઈક આડાવડું લખું છું અને લોગિન ઉપર ક્લિક કરું તો શું આવ્યું યુઝર નેમ એન્ડ પાસવર્ડ નોટ મેચ. અત્યારે એક સ્ટેટિક યુઝર નેમ ને પાસવર્ડ શું છે અર્જુન અને બાલા, તો શું આવી જશે રેડી. એટલી વસ્તુ ક્લિયર બધાને પહેલું સ્ટેપ બરાબર. ઓકે. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. હવે આપણે અહીંયા શું જોઈએ છે ડેટાબેઝનું કનેક્શન જોઈએ છે બરાબર. અહીંયા મારે આવી રીતે કન્ડિશન ચેક નથી કરવી, અહીંયા ડેટાબેઝ જોઈએ છે. તો ડેટાબેઝની કનેક્ટિવિટી માટે આપણે શું કર્યું હતું બરાબર. આપણે આગલા સેમેસ્ટરની અંદર કયું યુઝ કરતા હતા MySQL_connect, કેમ કે બુકમાં હતું. હવે આપણે ઇન્ડસ્ટ્રી લેવલે જોઈએ તો એનું શું છે ઇમ્પ્રુવડ વર્ઝન છે MySQL I મતલબ ઇમ્પ્રુવડ બરાબર. ઇમ્પ્રુવડ વર્ઝન છે _connect. ટોટલ 4 આર્ગ્યુમેન્ટ આવે. બને ત્યાં સુધી જો આ જ પ્રેક્ટિસ રાખવાની, જેટલી આર્ગ્યુમેન્ટ આવે ને એટલા ડબલ કોટ કરી નાખવાના, પછી આરામથી ભરતું જવાનું. લોકલ હોસ્ટ આપણો એક યુઝર નેમ, પેલું છે એ હોસ્ટ છે બરાબર. ક્યાં ડેટાબેઝ તમારો પડ્યો છે, ક્યાં એક્ઝિસ્ટમાં છે એકચ્યુઅલમાં,
આપણા કેસમાં ક્યાં છે? લોકલ હોસ્ટમાં. જો ક્યાંક બીજે ડેટાબેઝ પડ્યો હોય તો એના પર્ટિક્યુલર આઈપી એડ્રેસ, બરાબર. આપણા કેસમાં શું આવશે? લોકલ હોસ્ટ. પછી યુઝર નેમ. શું યુઝર નેમ છે ડેટાબેઝનું? રૂટ અને એમટી જનરલ હોય. તમારે જો કોઈ સ્પેસિફિક બનાવ્યું હોય, બરાબર, જેમ કે મેં બનાવ્યું હોય એબી અને એનો ટેગ એવો પાસવર્ડ રાખવું તો ઓકે, બરાબર. પણ આ ડિફોલ્ટ છે અને સૌથી પાવરફુલ યુઝર જેને બધી એક્સેસ હોય રૂટને. ડિફોલ્ટ આવે એમટી પાસવર્ડ, પણ કંપનીની અંદર બધાએ રૂટનો પાસવર્ડ ચેન્જ કરી જ નાખ્યો, બરાબર. અને અહીંયા ડેટાબેઝનું નામ કે જે ડેટાબેઝ સાથે તમે કનેક્ટ થવા માંગો છો, બરાબર. હું એને એક અત્યારે કવર કરી લઉં છું. આપણે નવેસરથી આખો ડેટાબેઝ બનાવી એટલે તમારે વિડીયોની અંદર બધું વ્યવસ્થિત કવર થઈ જાય. પીએચપી માયએડમિનની અંદર જો અહીંયા રૂટ અને એમટી આપણે આજે આ સેમ વસ્તુ આપણે અહીંયા કરી છે કોડથી. આપણે અહીંયા લોકલ હોસ્ટ આપણે ખોલ્યું, એની અંદર રૂટ યુઝર નેમ એમટી પાસવર્ડ, અત્યારે રૂટ યુઝર નેમ એમટી પાસવર્ડ આપણે લોગિન કરી છે. આ સેમ વસ્તુ આપણે પ્રોગ્રામથી કરી છે. ઓલી વસ્તુ એક નવો ડેટાબેઝ ક્રિએટ કરીએ આપણે, ટેસ્ટ ડેટાબેઝ. એનું નામ આપણે આપીએ ટેસ્ટ ડેટાબેઝ. હું ક્રિએટ કરું ડેટાબેઝ. એ લિસ્ટમાં આવી ગયો હશે ટેસ્ટ ડેટાબેઝ, જેની અંદર એક પણ ટેબલ નહીં હોય, બ્લેન્ક હશે. ઇનિશિયલ ટેબલ આપણે નાખી લોગિન અંડરસ્કોર ઇન્ફો. લોગિન અંડરસ્કોર ઇન્ફો એની અંદર 3 કોલમ રાખીએ. કઈ કઈ? તો કે એક તો યુઆઈડી, યુઝર આઈડી, બરાબર, જેને આપણે શું કન્સિડર કરી લઈ? એક તો પ્રાઇમરી કરી નાખી અને ઓટો ઇન્ક્રીમેન્ટ કરી નાખી, બરાબર. ઓટો ઇન્ક્રીમેન્ટ મસ્ટ, કેમ કે એ આપણે મેન્યુઅલી નહીં દઈ, એ એની રીતે નવું એક આઈડી દીધે રાખશે નવા યુઝરને. પછી દીધી યુઝર નેમ, જે કેવું હશે વેરકેર, અને 50ની લેન્થ આપી દેવાની કે 50 સુધી અલાઉડ કરે. પાસવર્ડ જે વેરકેર હોય એની અંદર 50. હું સેવ કરી દઉં છું ડેટાબેઝને. હવે અહીંયા જાશું એટલે આપણે એના સ્ટ્રક્ચરમાં લઈ જશે આપણને કે આવું છે કંઈક. જો અંદર અહીંયા અંડરલાઈન જે આવે એનો મતલબ શું થયો? પ્રાઇમરી કી, બરાબર. રેડી. આ બધું રેડી થઈ ગયું, ડેટાબેઝ આપણો રેડી થઈ ગયો. હવે વાત આવી યુઝરની. અગેઇન તમે જે યુઝરની બીજી વાત કરી હતી, તમે ક્રિએટ કરી શકો યુઝર. હું ડેટાબેઝમાં જાઉં, ટેસ્ટ ડેટાબેઝમાં, એની અંદર પ્રિવિલેજીસ હશે, ત્યાંથી હું નવો એક ડેટાબેઝ ક્રિએટ કરી શકું. જેમ કે હું અત્યારે કરી લઉં ક્લાસ દર્શન સ્ટુડન્ટ એવો નામનો મેં એક યુઝર બનાવ્યો. અને પાસવર્ડમાં અહીંયા છે હોસ્ટ, જેની અંદર હું આપી દઉં લોકલ હોસ્ટ, બરાબર. અને પાસવર્ડ તો કે હું સ્ટુડન્ટ આપી દઉં, સ્ટુડન્ટ, બરાબર. તમારે જો જનરેટ કરવો હોય અઘરો પાસવર્ડ તો અહીંયા ક્લિક કરો એટલે એ જનરેટ કરી દેશે, બહુ જ અઘરો પાસવર્ડ જે સિક્યોર્ડ હોય વધારે. પણ આપણા કેસમાં આપણે એ કંઈ જરૂર નથી. આપણે ટેસ્ટિંગ માટે સિમ્પલ શું રાખી છીએ? સ્ટુડન્ટ. પછી આવે છે તો અહીંયા તો કે તમારે એને કેટલી એક્સેસ દેવી છે? તો કે ગ્રાન્ટ ઓલ પ્રિવિલેજીસ ઓન ડેટાબેઝ, ટેસ્ટ ડેટાબેઝ. કે તમે આજે નવો યુઝર બનાવ્યો એને બધી છૂટ છે કરવાની. કેના ઉપર? પણ ખાલી ટેસ્ટ ડેટાબેઝ. તમારે એ રીતે બધાય ડેટાબેઝને એક્સેસ કરવા દેવો છે, એવી રીતે કરવું જોઈએ, અહીં તમે ચેક કરી શકો. એવી જ રીતે યુઝરને કેટલી પરમિશન દેવી છે? ઇન્સર્ટ કરવાની, સિલેક્ટ કરવાની, ઇન્સર્ટ કરવાની, અપડેટ, ડિલીટ અને ફાઇલ હેન્ડલિંગ માટે. એવી જ રીતે ચેક ઓલ જનરલી આપણે બધા કરી નાખતા હોય. પણ જાણે કે તમે કંપની હેન્ડલ કરો છો, તમે તમારા એમ્પ્લોયીને દેવી છે રાઇટ્સ, તો તમે પર્ટિક્યુલર ગોતીને દો. તારે ભલે ખાલી વ્યૂ જ કરવાનું છે, તો તું ખાલી સિલેક્ટની ક્વેરી રન કરી શકે. ગો. એટલે આપણો એક ડેટાબેઝ થઈ ગયો, એનો એક યુઝર થઈ ગયો દર્શન સ્ટુડન્ટ, બરાબર, જેનો પાસવર્ડ આપણે સ્ટુડન્ટ રાખ્યો હતો, અહીંયા સ્ટારથી આવે છે. એટલે હવે આપણું નેક્સ્ટ સ્ટેપ એ થઈ ગયું. શું થઈ ગયું? તો કે ડેટાબેઝનું નામ લખવા માટેનું. ઓકે, આપણે ડેટાબેઝનું નામ શું રાખ્યું હતું? ડેટાબેઝનું નામ શું હતું? ટેસ્ટ ડેટાબેઝ, બરાબર. જો ખાસ ધ્યાન રાખજો, બધા અહીંયા બહુ કન્ફ્યુઝ થાય છે. એ કેસમાં તમે શું લખો છો? ટેબલનું નામ. ટેબલનું નામ નહીં, અહીંયા ખાસ શું આવશે? ડેટાબેઝનું નામ. એટલે અહીંયા આપણું ટેસ્ટ ડેટાબેઝ. નેક્સ્ટ સ્ટેપની અંદર તમને આ રિટર્ન કરશે. સૌથી પહેલાં તો MySQL i_connect તમને કંઈક રિટર્ન કરશે, બરાબર. કનેક્શન જે તમે યુઝ કરી શકો નેક્સ્ટ જ્યાં તમારે ક્વેરી ફાયર કરવાની છે. એવું પોસિબલ છે કે તમે એક જ PHP ફાઇલની અંદર 2-4 જગ્યાએ કનેક્શન કર્યું હોય,
પણ પછી જે ક્વેરી ફાયર કરવાની છે એ કયા કનેક્શન ઉપર ફાયર કરવાની છે એના માટે તમારે સેવ કરાવી દેવાનું અને એને અહીંયા સ્પેસિફાઈ કરી દેવાનું. બરાબર? કનેક્શન રેડી. હવે આપણે એક કન્ડિશન ચેક કરીએ કે MySQL i_connect_error number જે તમને રિટર્ન કરે એરર નંબર જે જનરેટ થયું હોય, જે કંઈ એરર ન આવે તો શું રિટર્ન કરે? 0. બરાબર? PHP ની અંદર 0 નો મતલબ શું થાય? ફોલ્સ. બરાબર? એટલે એ કઈ કન્ડિશનમાં જાય? બહાર નીકળી જાય, ઇફ ની અંદર ન જાય. એટલે જો કાંઈ એરર નહીં આવી હોય તો આની અંદર નહીં આવે, પણ જો કાંઈ એરર હશે બરાબર તો એ આની અંદર આવશે, ઇફ ની અંદર. ક્લિયર બધા? ઓકે. હવે જો એની અંદર આવે તો આપણે સિમ્પલી શું કરાવી દઈએ? ઇકો કરાવી દઈએ સમ એરર occurred. બરાબર? ઇન કનેક્શન. અત્યારે આપણે રન કરીએ, કાં તો પડ્યો હજી આપણે એક લખી નાખીએ એલ્સ ની અંદર લખો ઇકો કનેક્શન ટુ ધ ડેટાબેઝ સક્સેસફુલ. રેડી? આપણે રન કરીએ. હવે ટેસ્ટ ડેટાબેઝને આગળથી જઈએ, રિફ્રેશ કરું છું. હું કંઈ પણ લખું છું અત્યારે આપણે મેટર નથી કરતું. બરાબર? આપણે જોવું છે ડેટાબેઝ સાથે કનેક્શન થાય છે કે નહીં. બ્લેન્ક આવ્યું. જોઈ લે આપણે. અહીંયા ભૂલ રહી ગઈ હતી આપણાથી. અગેન એને કાઢી નાખી. આપણે વચ્ચે જે લખ્યું હતું એ ટેસ્ટિંગ માટે કાઢ્યું હતું એ રહી ગયું હતું, એટલે હું અત્યારે એને કાઢી નાખું છું વચ્ચેથી. બરાબર? એટલે ઇસ્યુનું ક્રિએટ કરે. આ જે હતું એમને પાછું આપણે કરી નાખીએ. અર્જુન અને બાલા આપું છું. લોગિન કનેક્શન ટુ ધ ડેટાબેઝ સક્સેસફુલ. આપણે BR ટેગ ભૂલી ગયા છે, પણ સક્સેસફુલ થઈ ગયું છે. રાઈટ? હવે જો આપણે અહીંયા કંઈ ભૂલ કરી હોય, હું અત્યારે પહેલાં અહીંયા BR આપી દઉં એટલે પ્રોબ્લેમ ના થાય. બરાબર? અહીંયા BR આપી દીધું. હવે અહીંયા આપણે કંઈક બીજી ભૂલ કરીએ. રાઈટ? હું અહીંથી એટલું કાઢી નાખું છું. એવો હોસ્ટ આપું કે જે અવેલેબલ જ નથી. બરાબર? એટલે કનેક્શન નહીં થઈ શકે. આપણે અગેન રન કરીએ. સમ એરર occurred in connection. રાઈટ? એટલે કંઈક એરર આવી તમને એ ખબર પડી, પણ તમારે સ્પેસિફિક કરવું છે કે કઈ એરર આવી, તો તમે એને અપેન્ડ કરી શકો એક વસ્તુ ઓકે. કામ કરીએ આપણે નવી જ લાઈનમાં લખીએ એટલે તમને પ્રોબ્લેમ ન થાય. ઇકો એને કહી શકો તમે MySQLi_connect_error. આની અંદર આખી એરર લખવાનું. એની અંદર શું છે? ERRNO. રાઈટ? અહીંયા એરર આખું, એટલે કઈ એરર એવી જનરેટ કરશે. આની અંદર હજી એક કોન્કેટ કરી દો તમે BR, એટલે પાછો પ્રોબ્લેમ ક્રિએટ ના થાય, નવી લાઈનમાં આવી જાય. બરાબર? આપણે અગેન આને રન કરીએ એટલે એરર કઈ આવી જઈએ એ કહેશે આપણને. સમ એરર occurred in connection. PHP network get address info failed. No such host is known. આવો એક હોસ્ટ જ નથી, અને ખબર જ નથી આવો હોસ્ટ છે. એટલે આપણે અહીંયા કરી નાખી લોકલ હોસ્ટ અગેન. પણ હવે આપણે યુઝર નેમમાં કંઈક ભૂલ કરી નાખી. બરાબર? તો એ કઈ એરર જનરેટ કરશે? યુઝર નેમમાં ભૂલ હોય તો કઈ એક્સેસ રિટર્ન કરશે? આ ખાસ જોવાનું છે. બરાબર? એવું કહેશે કે યુઝર નેમ નથી? એવું નહીં કહે. શું કહે છે? તો કે એક્સેસ ડિનાઇડ ફોર યુઝર જે હોય એટ લોકલ હોસ્ટ ફોર ડેટાબેઝ. હા,
આ ડેટાબેઝ માટે જે યુઝર છે એને એક્સેસ નથી એવું કહેશે. એટલે કદાચ તમે પાસવર્ડમાં ચેન્જ કરવાનો ટ્રાય કરશો, પણ એકચ્યુઅલમાં પ્રોબ્લેમ પાસવર્ડનો નહોતો, કેનો હતો? યુઝર નેમનો. એટલે ખાસ જ્યારે આવી કોઈ એરર આવે કે એક્સેસ ડિનાઇડ, ત્યારે એવું જરૂરી નથી કે પાસવર્ડનો જ ભૂલે, યુઝર નેમ નહીં ભૂલાઈ શકે. રાઈટ? એવી જ રીતે ડેટાબેઝની એરર આવી શકે. કઈ રીતે એને હેન્ડલ કરવાની? તો કે ચેક કરવાનો એરર નંબર, જો હોય તો એરર પ્રિન્ટ કરાવી દેવાની. ક્લિયર બધાને ડેટાબેઝની વસ્તુ? હવે આપણું કનેક્શન થઈ ગયું છે, આપણે એને ઓકે. હજી એક વસ્તુ, જો અત્યારે શું થાય છે કે એરર આવે છે છતાંય આ પ્રિન્ટ થાય છે. આપણે બધું સરખું કરી નાખું, પાછું બગાડ નાખું, ખોટું કરી નાખું છું. અર્જુન બાલા લોગિન સમ એરર અકર્ડ, છતાંય આ આવ્યું. જો કાંઈ એરર આવી હોય તો આપણે એક્ઝિક્યુશન બંધ કરી દેવું હોય તો એના માટેની એક વસ્તુ છે ડાઈ, એક ફંક્શન છે ડાઈ, જે શું કરે? એસક્યુએલની જે સ્ક્રિપ્ટ છે એનું એક્ઝિક્યુશન બંધ કરી દઈએ. બરાબર? અગેન આપણે રન કરીએ આને. અર્જુન બાલા, રાઈટ? શું થયું? સમ એરર અકર્ડ કનેક્શનમાં, પણ જો નીચે ઓલું ન આવ્યું, શું કામ? તો કે ત્યાંથી એક્ઝિક્યુશન બંધ થઈ ગયું. કે ભાઈ જો કનેક્શન ન થાય તો આગળનું મારે કંઈ કામ જ નથી એક્ઝિક્યુટ કરીને. બરાબર? એટલે ત્યાંથી મેં એક્ઝિક્યુશન બંધ કરી દીધું. કઈ રીતે કરવાનું? ડાઈ. ઓકે, આપણે એટલી વસ્તુ થઈ ગઈ છે. ઓકે, હવે આપણે સક્સેસફુલની જરૂર નથી, સક્સેસફુલ લખવાની જરૂર નથી. જો નહીં થયું હોય, સક્સેસફુલ થયું હશે તો એ આ કરશે. જો સક્સેસફુલ નહીં થયું હોય તો શું થઈ જશે? એક્ઝિક્યુશન બંધ થઈ જશે. વાર્તા પૂરી. રાઈટ? ઓકે, હવે ડેટાબેઝની વાત અગેન કરી. કનેક્શન થઈ ગયું છે. આપણે હવે ક્વેરી ફાયર કરવાની છે. $query. આપણે ઇનિશિયલી અગેન આમાં પાછા સ્ટેટિક વસ્તુ કરીએ, આને પછી ડાયનેમિક કન્વર્ટ કરશું. કઈ રીતે? તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ આપણું ટેબલ નેમ. આપણે ટેબલ બનાવી લીધું છે. હા, લોગિન અંડરસ્કોર ઇન્ફો. બરાબર? આપણે ટેબલ બનાવી લીધું છે લોગિન અંડરસ્કોર ઇન્ફો. એટલે સિલેક્ટ સ્ટાર ફ્રોમ લોગિન અંડરસ્કોર ઇન્ફો. અત્યારે એટલું કરી. ઓકે, કન્ડિશન લખી જ નાખી. વેર યુનેમ હતું. બરાબર? યુનેમ ઇક્વલ ટુ, ખાસ જ્યારે તમે એસક્યુએલ પાસ કરો ત્યારે સ્ટ્રિંગ હોય કે એની અંદર હોય? સિંગલ કોટની અંદર. યુનેમ ઇક્વલ ટુ અર્જુન એન્ડ પાસવર્ડ ઇક્વલ ટુ બાલા. અત્યારનો આપણી આવ્યો સિનારીઓ છે. આવી ક્વેરી આપણે ફાયર કરવી છે. જો આ જ ક્વેરીને હું કોપી કરું છું અને આપણે એસક્યુએલને આપીએ, બરાબર છે, તો એ મને રિટર્ન કરશે, કેમ કે આપણી ક્વેરી સાચી છે પણ રેકોર્ડ નથી. રાઈટ? ઓકે, તો આપણે ઇન્સર્ટ કરાવી દઈએ ડેટા. ઇન્સર્ટ અર્જુન બાલા. જો આપણે આ બ્લેન્ક રાખી છે, બરાબર? બ્લેન્ક રાખી છે શું કામ? ઓટો ઇન્ક્રીમેન્ટ છે, એની રીતે એ લઈ લેશે. હજી એકાદ એડ કરી દઈ. અમીન રૈયાણી ગો. રાઈટ? 2 રો ઇન્સર્ટ થઈ ગઈ. જોવી હોય તો બ્રાઉઝમાં જવાનું. જો આની અંદર શું હશે? તમારે સ્ટ્રક્ચર જોવું છે, કેવું ટેબલ છે, તો સ્ટ્રક્ચરમાં જવાનું. અહીંયા તમને ડેટા નહીં બતાડે કે ભાઈ યુઆઈડી છે, યુઝર નેમ છે, પાસવર્ડ છે, એ કેવા ટાઈપ છે, એ બધી વસ્તુ બતાડશે. ઓટો ઇન્ક્રીમેન્ટ, એવી બધી વસ્તુ. તમારે ડેટા જોવો હોય તો ક્યાં જવાનું? બ્રાઉઝમાં. અત્યારે 2 એન્ટ્રી થઈ ગઈ. આઈડી જો 1 ને 2 ઓટોમેટિક જનરેટ થઈ ગયા. રેડી? ઓકે, એટલે હવે આપણે અગેન એ ક્વેરી ફાયર કરીએ. અર્જુન અને બાલાવાડી હશે. હા, એક એન્ટ્રી આપણે કરી છે. રાઈટ? તો આવી ગયું. પણ જો આમાં કાંઈ ભૂલ હોત, જેમ કે કોઈ પણ એક અર્જુનને બદલે કંઈક બીજું હોત, ભલે પાસવર્ડ સાચો રહ્યો, તો શું આવત? એરર નહીં, રિટર્ન એન એમ્પ્ટી રિઝલ્ટ સેટ. એમ્પ્ટી રિઝલ્ટ સેટ આવશે. બરાબર? કોઈ પણ એક ભૂલ હશે તો એ રિઝલ્ટ સેટ રિટર્ન કરશે. ક્યારે? 2 સાચા હશે ત્યારે. જો અહીંયા એક આવ્યું, એક જ હોય ને, ઓબ્વિયસ છે. યુઝર નેમ એક જ યુનિક જ હોય. ભલે આપણે અત્યારે કન્સ્ટ્રીન એવું નથી મૂક્યું, પણ યુઝર નેમ યુનિક જ હોય અને યુઝર નેમ ને પાસવર્ડનો પેર સાચું પડે એવું એક જ કન્ડિશન હોય, એટલે એક જ રિઝલ્ટ રિટર્ન થશે. બરાબર? ઓકે, એટલે હવે એ વસ્તુ આપણે અહીંથી ફાયર કરવી છે. આપણે ક્વેરી ડિઝાઇન કરી લીધી. મારે એને હવે ખાલી શું કરવાની છે? એક્ઝિક્યુટ કરવાની છે. ક્યાં? એસક્યુએલમાં. જો હું પહેલાં એ જ વસ્તુ કરું છું. અહીંયા આપણે મેન્યુઅલી કરી છે. બરાબર? જીયુઆઈથી કાંઈ મેં ક્લિક કર્યું એસક્યુએલ ઉપર, અહીંયા મેં એ ક્વેરી કોપી કરી, ગો ઉપર ક્લિક કર્યું એટલે એ એક્ઝિક્યુટ થઈ.
પણ એવું મારે પ્રોગ્રામથી કરવું પડે ને. યુઝરને આપણે આની એક્સેસ થોડી દેવાના છીએ. યુઝરને ખાલી કેની એક્સેસ હશે? એ ઓલા પર્ટિક્યુલર પેજની. એ પેજ ઉપરથી આપણે એક્ઝિક્યુટ કરાવવું પડે, રાઈટ? તો મારે અહીંથી એક્ઝિક્યુટ કરાવવાનું થાય. અહીંયા એના માટેનું ફંક્શન છે mysqli_query. ક્વેરી, બરાબર? જો આની અંદર કન્ફ્યુઝિંગ છે કે આપણે લાસ્ટમાં ભણ્યા હતા mysql_query, બરાબર છે? ઈ કેસની અંદર જે સિક્વન્સ હતી એ કઈ હતી? પહેલા શું આવે? ક્વેરી, અને બીજું શું આવે? કનેક્શન. પણ જે ઇમ્પ્રુવડ વર્ઝન છે MySQL નું, mysqli, એની અંદર અલગ છે સિક્વન્સ. પહેલા શું આવશે? કનેક્શન, અને પછી ક્વેરી. રાઈટ? હવે આ શું મને રિટર્ન કરે? રિઝલ્ટ ઇક્વલ ટુ mysqli_query, કનેક્શન અને ક્વેરી. રાઈટ? હવે રિઝલ્ટ મળી ગયું છે. રિઝલ્ટને માંથી તમારે ડેટા ફેચ કરવાનો છે. જો અહીંયા આપણે આ રિઝલ્ટ મળી ગયું, આને રિઝલ્ટ સેટ કહી શકો તમે. અત્યારે એક જ છે, પણ જો જાજુ બધું હોય તો આખો સેટ હોય રિઝલ્ટનો, અને રિઝલ્ટ સેટ કહેવાય. આપણી પાસે સેટ છે, આપણે આની અંદરથી ડેટા લેવાનો છે. હવે ડેટા લેવા માટે ફંક્શન છે mysqli_fetch_row, બરાબર? mysqli_fetch_row. એવી જ રીતે mysqli_fetch_array અને mysqli_fetch_association, બરાબર? જે આપણે એસોસિએટ એરે જોયો હતો વિથ સ્ટ્રિંગ ઇન્ડેક્સ વાળો, યાદ છે? જો આ જે પાર્ટ છે એને આપણે સૌથી ઉપરની કેટેગરીમાં કન્સિડર કરો, બરાબર છે? એરે, પછી રો અને એસો. શું છે એની અંદર? તો કે એરેની અંદર તમને રોય મળશે અને એસોક મળશે. એસોકની અંદર હશે શું? તો કે ન્યુમરિક ઇન્ડેક્સ. અને એસોકમાં શું હશે? સ્ટ્રિંગ ઇન્ડેક્સ. ન્યુમરિક ઇન્ડેક્સ એટલે તો કે અહીંયા જે રિઝલ્ટ સેટ મળ્યું તમને, એની અંદર યુઆઈડી, જો તમે રો રાખ્યું હોય રો, તો ન્યુમરિક મળે. એટલે યુઆઈડી ને બદલે શું મળે? 0. યુનેમ ને બદલે 1, અને પાસવર્ડ ને બદલે 2. જ્યારે તમે એસોક વાપર્યું હોય ત્યારે સ્ટ્રિંગ મળે. એટલે શું મળે? તમે યુઆઈડી, યુનેમ અને પાસવર્ડથી એક્સેસ કરી શકો. ક્લિયર? અને એરેની અંદર તમને ઓપ્શન આપી શકે કે તમારે શું યુઝ કરવું છે, કે બે યુઝ કરવું છે. બરાબર? બાય ડિફોલ્ટ બે હોય. તમને ઇન્ડેક્સ મળે, ન્યુમરિક મળે, અને સ્ટ્રિંગ ઇન્ડેક્સ મળે, બે મળે. પણ જનરલી બધા રો યુઝ કરે. શું કામ? કેમ કે આપણે એની અંદર પછી ડાયનેમિક બનાવવું છે, લૂપિંગ મારવું છે. તો આપણે નંબર એક હોય, જો ન્યુમરિક હોય તો તમે પ્લસ પ્લસ કરી શકો. પણ જો સ્ટ્રિંગ હોય તો તમે અહીંયા યુઆઈડી પ્લસ પ્લસ કરો તો કાંઈ ન આવે, રાઈટ? જો 0 હોય તો 0 પ્લસ પ્લસ 1, એટલે તમને યુઆઈ નેમ મળી જાય. 1 પ્લસ પ્લસ કરો એટલે 2 મળે, એટલે પાસવર્ડ મળી જાય. ક્લિયર બધાને? એટલે આપણે રો યુઝ કરવું છે. એની અંદર તમારે શું દેવાનું થાય? રિઝલ્ટ, રાઈટ? કે આ રિઝલ્ટની અંદરથી મને એક રો ને ફેચ કરી દે. આપણે કમાન્ડ દઈ છીએ કે જે આ રિઝલ્ટ સેટ બન્યો, આ રિઝલ્ટ સેટ, એની અંદરથી એક આખી રો ને મને શું કરી દો? ફેચ કરી દો. એટલે આપણને આખી આ રો ને ફેચ કરીને દેશે, રાઈટ? એ રો તમને મળી ગઈ. એ તમને ક્યાં મળે? તમે એક આગળ સેવ કરાવી લો રોમાં, બરાબર? અને સિમ્પલ છે. હવે કન્ડિશન ચેક કરવી તો કે તમે જો આપણે અહીંયા ઇકો કરી લઈ પહેલાં, એટલે આપણને આઈડિયા આવી જાય. હું ઇકો કરું છું $ro of 0. શું કામ ઓફ 0 કર્યું? કેમ કે રો છે. અહીંયા જો એસો હોત તો મારે આ 0 ન ચાલત. અહીંયા શું દેવું પડત? યુઆઈડી. રેડી? અહીંયા આપણે 0 લખી છીએ કેમ કે અહીંયા રો છે. ઓકે, અગેન અહીંયા .br ને કોન્કેટ કરી દઈ, આને રન કરીએ આપણે. ઓકે, આપણે ચેન્જ અહીંયા આપણે ખોટું કર્યું હતું, પાછું હું રૂટ કરી નાખું છું. રેડી? 1 શું આવ્યું આપણને મળ્યું? તો કે મારો યુઆઈડી મળ્યો અર્જુનનો. ક્લિયર? ઓકે. એટલે એવી જ રીતે તમે બીજી વસ્તુ એક્સેસ કરી શકો. તમારી યુઝર નેમ ને પાસવર્ડ જોતો હોય તો અહીંયા 2 લખું તો મને શું મળે? પાસવર્ડ. કેમ કે અહીંયા ઇન્ડેક્સમાં 2 માં શું હશે? પાસવર્ડ.
રેડી? ઓકે, એટલે આપણે અત્યારે આપણા કેસની અંદર આપણને ઇન્ટરેસ્ટ નથી કે શું આવે છે, શું એક્સેસ કરી છે એના ઉપર ઇન્ટરેસ્ટ નથી. આપણને ખાલી શું ઇન્ટરેસ્ટ છે કે એવું છે કે નહીં, રાઈટ? એવો યુઝર નેમ છે કે નહીં. તો ઇફની અંદર હું સિમ્પલી શું કરી શકું, $રો ઓફ 0, 0 લખો, 1 લખો, 2 લખો, ડઝન્ટ મેટર, કેમ કે આપણે કંઈ જોવું જ નથી. આપણે જોવું જ શું ખાલી કે રિટર્ન થયું છે કે નહીં. રેડી? અગેન આપણે હવે ફરીથી કરીએ, કંઈક ખોટું નાખું છું. ઓકે, અત્યારે સ્ટેટિક વાપરી છે આપણે, રાઈટ? અત્યારે આપણે અહીંયા સ્ટેટિક વાપરી છે કે અર્જુનને બાલા જ પાસ કરી છે. હા, લખ્યું ભલે ગમે એ હોય, પાસ શું કરી છે? અર્જુનને બાલા, એટલે વેલકમની અંદર આવ્યું. જો અહીંયા હું કંઈક ખોટું લખી નાખું છું તો હવે શું આવશે? યુઝર નેમ પાસવર્ડ નોટ મેચ. એટલે હવે આપણે કરવાનું ખાલી શું રહીએ કે આ જે સ્ટેટિક વસ્તુ આપી છે એને રિપ્લેસ કરવાની થાય આગલા પેજમાં જે લખ્યું છે અહીંયા આ બેમાં એનાથી, રાઈટ? તો હવે રિપ્લેસ કરવા માટે એક સિમ્પલ જે વસ્તુને રિપ્લેસ કરાવી, જેમ કે અર્જુનને મારે ડાયનેમિક કરાવવું છે તો સૌથી પહેલાં ડબલ કોટ 2 વાર કરી દેવાનું, વચ્ચે જઈ 2 વાર ડોટ સાઇન કરી દેવાની, અને વચમાં જે વેરિયેબલમાં તમે ડેટાને લીધો છે, આપણા કેસમાં ક્યાં લીધો છે? યુનેમને આપણે યુએનમાં, એટલે એને હું અહીંયા પાસ કરી દઉં $. એવી જ રીતે પાસવર્ડને ડબલ કોટ 2 વાર, વચ્ચે 2 વાર ડોટ અને વચ્ચે $પાસ. રેડી? એટલે આ વસ્તુ આખી ડાયનેમિક થઈ ગઈ. એ જોવા માટે અગેન હું આ બધુંને અત્યારે કમેન્ટમાં મૂકી દઉં છું, બરાબર? આખાને કમેન્ટમાં મૂકી દઉં છું. અને અત્યારે જે હા રેડી, અત્યારે આપણે જે ક્વેરી જનરેટ થઈ હશે ડાયનેમિક એને આપણે ચેક કરી લઈએ કે બરોબર છે કે નહીં, બરાબર? જે $ક્વેરી છે આપણી એને ઇકો કરાવી દઉં છું કે આ જે ક્વેરી ડાયનેમિક જનરેટ થઈ કેવી થઈ, બરાબર? અહીંયા હું લખું છું અર્જુન અને બાલા. આવી કંઈક ક્વેરી જનરેટ થઈ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ લોગિન ઇન્ફો વેર યુઝર નેમ ઇક્વલ ટુ સિંગલ કોટમાં અર્જુન એન્ડ પાસવર્ડ ઇક્વલ ટુ બાલા. જે સ્ટેટિક હતી એવી જ થઈ, સેમ, રાઈટ? એટલે બરોબર છે બધું. એવી રીતે એકવાર ચેક કરી લેવાનું ઇકો કરીને કે તમે જે ક્વેરી ડાયનેમિક જનરેટ કરી છે એ બરોબર છે કે નહીં. હવે આપણે રન કરીએ. બધી વસ્તુ ડાયનેમિક છે અત્યારે આપણા કેસમાં. એટલે આપણે હવે ઇન્ડેક્સ પેજ ખોલીએ, અહીંયા કંઈક ખોટું ટાઈપ કરીએ, યુઝર નેમ પાસવર્ડ નોટ મેચ. જો હું ત્યારે અર્જુન નાખીશ તો વેલકમ. સેમ વે અમીન અને રૈયાણી વેલકમ કરશે, કેમ કે ડેટાબેઝની અંદર એની એન્ટ્રી છે, રાઈટ? ક્લિયર બધાયને? આ આપણે સિમ્પલ લોગિન એપ્લિકેશન આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછું